અંકલેશ્વર જેડીસી સ્થિત શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આજે તારીખ 25 જુલાઈ 2026 રોજ દેવશયની એટલે કે અષાઢી એકાદશીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી સુનિલભાઈ મહાજને વિદ્યાર્થીઓને અષાઢી એકાદશીનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું કે અષાઢ સુદ એકાદશીને અષાઢી એકાદશી અથવા દેવશયની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં આ એક અત્યંત પવિત્ર તિથિ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિદ્રામાં પ્રવેશ કરે છે। મહારાષ્ટ્રમાં આ પવિત્ર દિવસે લાખો વારકરી ભક્તો પગપાળા પંઢરપુર પહોંચી ભગવાન શ્રી વિઠ્ઠલ અને માતા રૂકમણીના દર્શન કરે છે। સંત જ્ઞાનેશ્વર મહારાજ, સંત તુકારામ મહારાજ સહિત અનેક સંતોની પાલખીઓ પણ પંઢરપુરમાં એકત્રિત થાય છે। ભક્તો ભજન કીર્તન, ઉપવાસ, શ્રીમદ ભગવદ ગીતા પાઠ તેમજ વિઠ્ઠલ રૂકમણીની પૂજા અર્ચના કરીને ભક્તિમય વાતાવરણ સર્જે છે। આ પર્વ ભક્તિ, શ્રદ્ધા, સંયમ, સેવા, સદાચાર અને સદભાવનાનો સંદેશ આપે છે। આ અવસરે વિદ્યાલયના પ્રધાનાચાર્ય, આચાર્યગણ તેમજ શિશુ વર્ગથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓએ મહારાષ્ટ્રીયન પરંપરાગત વેશભૂષા ધારણ કરી ભગવાન શ્રી વિઠ્ઠલ અને માતા રૂકમણીની પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા યોજી હતી। સમગ્ર શોભાયાત્રા દરમિયાન ભજન કીર્તન અને આરતી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓમાં ભક્તિભાવ સાથે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વિદ્યાલયનું વાતાવરણ આધ્યાત્મિક રંગે રંગાઈ ગયું હતું।